આવતા 7 તારીખે કચ્છ સંસદીય મત વિસ્તારના કુલ 19.4 લાખ મતદારો મતદાન માટે પોતાનો મત હક વાપરી શકશે। આપણે આશા રાખીએ છીએ કે કચ્છમાંથી આ વખતે ખૂબ સારી સંખ્યામાં લોકો પોતાનો મતાધિકાર વાપરશે। કુલ 2140 બૂથો જે 1337 લોકેશન્સમાં છે ત્યાં બધી જાતની વ્યવસ્થા કરવામાં આવેલી છે। એમાં પીવાનું પાણી, રેમ્પ, શેડ, ટોયલેટ, ઇવન 277 જેટલા લોકેશન્સ જ્યાં નહીં હતા શેડ ત્યાં ટેમ્પરરી શેડ પણ બનાવેલામાં આવેલા છે। એનો ઉદ્દેશ્ય ફક્ત એક છે કે મતદાન કરવાવાળા મતદાતાઓ અને મતદાન પ્રક્રિયામાં સામેલ કર્મચારીઓ બધા એક સારું અને કમ્ફર્ટેબલી મતદાનની પ્રક્રિયામાં ભાગ લઈ શકે। મતદારોને આવકારવા માટે કુલ 49 સખી બૂથ, 7 પીડબ્લ્યુડી બૂથ, 7 મોડલ બૂથ, 1 યુવા બૂથ બનાવવામાં આવેલા છે। 9203 જેટલા સ્ટાફ વિભિન્ન બૂથો ઉપર ચૂંટણીનું સંચાલન કરશે। 222 જેટલા ઝોનલ ઈવીએમમાં કોઈ તકલીફ હોય, કાયદા વ્યવસ્થાની કોઈ તકલીફ હોય એમાં રૂટ ઉપર ફરશે અને પોતાની ફરજ નિભાવશે। એ મહત્વપૂર્ણ કડી રહેશે બૂથ અને એઆરઓ ઓફિસ વચ્ચે। ચૂંટણી સારી રીતે, નિષ્પક્ષ રીતે, કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ સાથે થાય એના માટે કુલ 944 જેટલા બૂથો ઉપર વેબકાસ્ટિંગ કરવામાં આવશે। સાથે સાથે 130 જેટલા માઇક્રો ઓબ્ઝર્વર્સ મૂકવામાં આવશે। ઘણા બધા બૂથો ઉપર સીએપીએફ પણ મૂકવામાં આવેલી છે। જ્યાં બૂથની સંખ્યા વધારે છે ત્યાં ખાસ જે વોટર અસિસ્ટન્ટ બૂથ હોય એના ઉપર ખાસ ધ્યાન રાખવામાં આવેલા છે। બધી લોકેશન ઉપર બીએલઓ કક્કાવારીવાળી મતદાર યાદી સાથે બેસશે અને મતદારોને કોઈને પોતાના નામ ગોતવામાં તકલીફ પડતી હોય તો ગાઈડ કરશે। હીટ વેવને ધ્યાનમાં રાખતા જિલ્લામાં ઘણી જગ્યા જેટલી અવેલેબલ હતી એ જગ્યા એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવેલી છે। બૂથો ઉપર એસએસટી એફએસટી સાથે મતદાનના સ્ટાફ સાથે પેરામેડિકલ સ્ટાફ પણ મૂકવામાં આવેલા છે। કંટ્રોલ રૂમ પણ કાર્યરત છે। એમાં જિલ્લા કંટ્રોલ રૂમ, એઆરઓ લેવલે કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવેલા છે જેથી પબ્લિકને કોઈ પણ તકલીફ હોય અથવા કોઈ પણ ફરિયાદ હોય તો સીધું અમને સંપર્ક કરી શકે। વેબકાસ્ટિંગ કંટ્રોલ રૂમમાં 21 જેટલા લોકો 944 જેટલા કેમેરાઓ ઉપર ચાંપતી નજર રાખશે। સાથે સાથે લોકોનો મતદાનમાં ભાગ બળે એટલે એ લોકો વધુમાં વધુ લોકો મતદાન કરે એટલા માટે સ્વીપનો અને ટીપનો ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાનનો એક સઘન કાર્યક્રમ પંચની સૂચના મુજબ કરવામાં આવ્યા હતા। દિવ્યાંગો અને જે સિનિયર સિટીઝન છે 85+ના એ લોકો પોતાના ઘરેથી બૂથ સુધી આરામથી પહોંચી શકે એના માટે 39 જેટલા સક્ષમ રથો મૂકવામાં આવ્યા છે જે મેડિકલ ટીમથી પણ સુસજ્જિત હશે। છેલ્લે અમુક મેસેજ જે આપના મારફતે હું પબ્લિકના જસ્ટ ધ્યાન દોરવા માંગુ છું કે દર વખતે આ એક વસ્તુ રહે છે, મતદાન 7 વાગ્યાથી 6 વાગ્યા સુધી રહેશે અને ઈપી કાર્ડ એટલે એપિક કાર્ડ સિવાય 12 જેટલા બીજા પુરાવાઓ સાથે પણ લોકો મતદાન કરી શકશે જો એનું નામ મતદાર યાદીમાં હોય તો। બૂથની અંદર મોબાઈલ અલાઉડ નથી એટલે મારી વિનંતી છે કે કોઈને ઈ એપિકથી મતદાન કરવા હોય તો એનો પ્રિન્ટઆઉટ લઈને બૂથ ઉપર જાય। બધી ઇન્ડસ્ટ્રીઝને કાયદાકીય જે જોગવાઈ છે સવેતન રજાની એની સમજણ આપવામાં આવેલી છે। એ લોકો સાથે ઘણી મીટિંગ કરવામાં આવેલી છે। આપણે આશા રાખીએ છીએ કે એનું પણ ઇમ્પ્લિમેન્ટેશન ખાસ જે અહીંયા ઇન્ડસ્ટ્રીયલ એરિયાઝ છે ત્યાં 100% થશે। ટૂંકમાં આ વખતે વોટર ઇન્ફોર્મેશન સ્લિપ, વોટર અસિસ્ટન્ટ બૂથ એ બાબતો ઉપર પણ ખૂબ ધ્યાન આપવામાં આવેલા છે। આશા રાખું છું કે ચૂંટણીની જે સમસ્ત પ્રક્રિયા છે એ ભયમુક્ત સારા વાતાવરણમાં પૂર્ણ થશે અને કચ્છમાં વધુમાં વધુ લોકો આ પ્રક્રિયામાં ભાગ લેશે।